આડા ઉમેદવારો ફરી એક વખત ગાંધીનગર પહોંચ્યા। ભરતી માટે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે। કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે શિક્ષણ મંત્રીને ઉમેદવારો રજૂઆત કરશે। દર 6 વર્ગે એક કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે। બેનર સાથે ટાટ ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। અમારી બેઠકો લગભગ ગણીએ તો 2525 જેવી 6 વર્ગ ઉપરની શાળાઓ છે। તેમાંથી અમારી માંગણી છે કે અમારા પૂરતા પ્રમાણમાં અમારા ઉમેદવારોને લાભ મળે એ રીતે સરકારો અમારી જગ્યા કાઢી આપે। 6 વર્ગે જો સરકાર ધારે તો જગ્યા ઉભી કરી શકે એમ છે, કારણ કે સરકારે ઓલરેડી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2023 ની અંદર આપેલું છે। જેમ કે 21,000 લેબો આપી છે, જેમાં 2 લાખ કરતા વધુ કમ્પ્યુટર આપ્યા છે, બરાબર। સ્માર્ટ બોર્ડ 1.5 લાખ આપ્યા છે, તો એનો સદુપયોગ કોણ કરશે? જો આવો કમ્પ્યુટર શિક્ષક એ શાળાની અંદર જશે તો બાળકોને પૂરતું શિક્ષણ મળશે। અમે છેલ્લા 13 વર્ષથી સતત અન્યાય સહન કરી રહ્યા છે। 12 વર્ષનો 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છે, વનવાસ ભોગવી રહ્યા છે। મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને, આજે અહીંયા ઉભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઉભેલા જેટલા પણ ઉમેદવારો છે ને, એ બધા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઉભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ। તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે। અને તમે ધારો ને, સરકારશ્રી ધારે ને તો રાતોરાત થઈ જાય છે। તે છતાં અમને શાળામાંથી એ જવાબ મળે છે કે કમ્પ્યુટર શિક્ષકનું બીજા વિષયની કમ્પેરિઝનમાં જગ્યાઓ ઊભી થતી નથી। તો મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો।